India 9 News, Mirror of Truth. ભચાઉ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું. ભચાઉ નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જેને હસ્તગત કરવા ભાજપ કોંગ્રેસ દોટ મૂકી છે. પરંતુ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે ભચાઉ નગરપાલિકાના ભાજપના 21 ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા છે અને આગામી 16 તારીખે બાકી રહેતા 9 ભાજપ કોંગ્રેસના ઉમેદવાર માટે આમને સામને ચૂંટણી યોજાશે. ભચાઉ ખાતે ભાજપનું ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકતા ઉમેદવારો જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી જશે. આજે ભચાઉ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી સહિતના આગેવાનો દ્વારા જાહેર સભા સંબોધી ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂક્યું હતું. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા તથા વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ કનકસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, વિશાલ કોટક, અર્જનભાઈ રબારી, વિકાસ રાજગોર, મોમાયાભા ગઢવી, અવિનાશ જોશી તેમજ યુવા મોરચા તથા મહિલા મોરચા તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો અને બિનહરીફ થયેલા નગરસેવકો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં આ મધ્યસ્થ કાર્યાલયને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મૂકવામાં આવ્યું છે. અહેવાલ અલ્પેશ પ્રજાપતિ, ભચાઉ, કચ્છ.